નવરાત્રી આજથી માતાજીના આજે પર્વની શરૂઆત થઈ રહી છે. પરંતુ નવરાત્રી ખરેખર શું છે, શક્તિ શું છે, માતાજી શું છે, એમના સ્વરૂપ શું છે, ઘણું બધું વર્ણન જે છે આ પર્વની અંદર આપણે લાવવું છે. અને આજથી તો હજી શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન આપણે માતાજીના સ્વરૂપોની, માતાજીની આરાધનાની, એમની સ્તુતિની ઘણી બધી ગહન ચર્ચાઓ આપણે કરવી છે. અને વધુ સમય મારે આજે નથી લેવો. આજથી જ શરૂ થતા આસો માસના આ ઉજળા નોરતાના પ્રથમ એપિસોડમાં આપનું સ્વાગત છે. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. શક્તિ આરાધના શું છે, શક્તિ ઉપાસના શું છે, અને માતાજીના અલગ અલગ સ્વરૂપો અને ચારણી ઢાળમાં, ચારણી શૈલીમાં ગવાતી અમુક ચરજો, એને લઈને આજે આપણે વાત કરવી છે. અને આજે BS9 ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે વંદનબા ગઢવી અને ડોક્ટર અંબાદાન રોહડિયા. આ બંને મહાનુભાવોનું BS9 TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. અને વધુ સમય નહીં લેતા સૌથી પહેલા જ શરૂઆત કરીશ કે આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. તો ડોક્ટર અંબાદાનજી, આપની પાસેથી જાણવું છે કે શક્તિ ઉપાસના ખરેખર શું છે? નિધિબેન, બહુ જ મહત્વનો પ્રશ્ન આ છે. આપણી ભારતીય સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ અને એમાં આપણી શાક્ત ઉપાસના, આમ તો તમે જુઓ છો કે આપણે ત્યાં જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો મહિમા છે, એવી જ રીતે આપણે ત્યાં ભગવતી, પાર્વતી, સરસ્વતી અને લક્ષ્મીજીનો મહિમા છે. હવે આ સમયમાં આપણા પૌરાણિક દેવીઓની વાત કરીએ તો પૌરાણિક પરંપરામાં શાક્ત ઉપાસના ખૂબ જ મહત્વનું છે. કારણ કે એક શિવ પરંપરા, બીજી વિષ્ણુ પરંપરા અને ત્રીજી પરંપરા છે એ શક્તિ ઉપાસના છે. અને નવરાત્રી છે એ શક્તિ ઉપાસનાનું પર્વ છે. પણ તમે જુઓ તો આ શક્તિ ઉપાસના, એના અલગ અલગ વિધિ વિધાનો, અલગ અલગ એના શ્લોક, એની પ્રાર્થના, એના સ્તવનો, એ આપણી પૌરાણિક પરંપરા સાથે સંકળાયેલા છે. એટલે છેક તમે વેદ, પુરાણ, ઉપનિષદ, ભાગવત અને દેવી ભાગવત એમાંથી પસાર થાવ ત્યારે તમને ખ્યાલ આવે કે આ આપણી પરંપરા એ બહુ જ પ્રાચીન ધરોહર છે. અને એમાં આપણે માનવતાનો તો મહિમા કર્યો જ છે, પણ સમગ્ર વિશ્વ કલ્યાણની ભાવના છે. એટલે આપણી શાક્ત ઉપાસના એ માત્ર કોઈ એક સમાજ માટેની વાત નથી, કોઈ એક દેશ પ્રદેશ માટેની વાત નથી. એ સમગ્ર વિશ્વ કલ્યાણની વાત કરે છે, એ વસુદેવ કુટુંબકમની વાત કરે છે, અને સમગ્ર વિશ્વને શાંતિથી જીવવાની પ્રેરણા આપે છે. અને શાંતિથી જીવવાની પ્રેરણા આપે ત્યારે તમને ખબર છે કે સામે આસુરી વૃત્તિ અને જેનામાં આસુરી વિચારધારા છે, એવા લોકો એ હંમેશા દેવ અને દાનવનો સંઘર્ષ ચાલ્યો આવ્યો છે. પણ એની પાછળ સંઘર્ષની વાત વિચારીએ ત્યારે આ જ છે કે જે કોઈકના કલ્યાણની વાત કરે છે એ દેવ છે, જે પરાયાને પરેશાન કરવું, નુકસાન કરવું અથવા તો એને કોઈને કોઈ રીતે પરેશાન કરવાની વૃત્તિ ધરાવે છે એ અસુર છે. એટલે ખરા અર્થમાં આ આસુરી વૃત્તિ ઉપર જે સદવૃત્તિ છે, જે દેવો છે, એના વિજયની પરંપરા અને એ શક્તિ ઉપાસના એટલે આપણી નવરાત્રી. એવો યોગ તો રે સોરાજ આવડ માનો વીર સે આવડ માડે વારણા લેતા જાવ રે સોરાજ ના બેની ઉગતો રે સોરાજ આવડ માનો વીર સે મોમડિયા ને સાલાણ ને સાથે દેડિયો વડલાયા છે રમતા નાના બાળ રે સોરાજ ના બેની ઉગતો રે સોરાજ
આવડમાં નો વીર છે. વાહ વંદનબા, સૂરજના બેની આવડમાની તમે વાત કરી એટલે અંબાદાનજી આપની પાસેથી હવે એ જાણવું છે કે તમે પૌરાણિક દેવીઓની વાત કરી, તો એ પૌરાણિક દેવીઓ વિશે પણ આપ વિગતે અમને માહિતી આપો, અને સૂરજના બેની આવડ માતાજી કોણ છે એના વિશે પણ વિગતે વાત કરો. વાહ, બહુ સરસ મહત્વની વસ્તુ આ છે કે આપણે ત્યાં જે પૌરાણિક દેવીઓનો ઉલ્લેખ મળે છે એમાં મહત્વની વસ્તુ એ છે કે ભગવાન શિવ અને સતીની આખી કથા શિવ પુરાણમાં મળે છે. સતીજી પોતાના પિતાને ત્યાં દક્ષ રાજાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે શિવજીને નિમંત્રણ નથી મળ્યું. મૂળમાં તો એક વખત એ શિવ અને સતીના ગૃહે દક્ષ રાજા પધાર્યા છે ત્યારે દક્ષ પ્રજાપતિને એમ લાગ્યું કે શિવજીએ મારું અપમાન કર્યું છે અને એ અપમાનનો બદલો લેવા માટે એમણે યજ્ઞ આરંભ્યો. તમે જુઓ કે કોઈ કાર્યની પાછળનો હેતુ કેવો છે એ પણ મહત્વનું છે. તો એ યજ્ઞ આરંભ્યો, સતીજીને નિમંત્રણ ન મળ્યું, આકાશ માર્ગે અન્ય દેવ દેવીઓ જઈ રહ્યા છે, સમાચાર મળ્યા એટલે એમણે શિવજીને કહ્યું કે મારા પિતાજીને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે તો આપણે જવું જોઈએ. શિવજી એમને નીતિ સમજાવી કે નિમંત્રણ વગર કોઈને ત્યાં ના જાય. સતી કે તમને એમ લાગતું હોય તો ભલે, પણ મારું તો બાપનું ઘર છે, મારા પિતાનું ઘર છે અને દીકરીને તો પિતાને ત્યાં નિમંત્રણ વગર પણ જવાનો અધિકાર હોય, એટલે મને જવાની રજા આપો. અને શિવજીએ સતીજીને મોકલ્યા, સાથે ચારણોને ગણ તરીકે સાથે મોકલ્યા છે. ગયા અને ત્યાં જઈને જોયું તો શિવજીનું સ્થાન નથી, સાથે કોઈ સતીને આદરથી મળ્યા પણ નહીં. માતા, બહેનો અને દક્ષ રાજાનો ડર, એટલે પરિસ્થિતિ એવી થઈ કે સતીને એમ લાગ્યું કે મારા પતિનું જો આ રીતે અપમાન થતું હોય અને આ દક્ષ રાજા એ મને અને શિવને સાચી રીતે ઓળખી નથી શકે, એટલે એમને નિર્ણય કર્યો કે મને મળેલો આ દેહ હું પાડી નાખીશ. એટલે એમણે યજ્ઞકુંડમાં ઝંપલાવ્યું અને આ સમાચાર શિવજીને મળ્યા. એમણે વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો અને કહ્યું કે જા મેલાને માર, અને અહીંયા આવીને એમણે દક્ષ રાજાનો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. એ યજ્ઞ વિધ્વંસ થઈ ગયો, દેવો ભયભીત થઈ ગયા અને પછી વિવશ થઈને બધા જ શિવજીને શરણે ગયા. શિવજી આવ્યા, વીરભદ્રને શાંત કર્યો અને જોયું તો ભગવતી સતીનો દેહ તો યજ્ઞકુંડમાં છે. એટલે એમણે નિશ્ચેતન દેહને ખભા ઉપર લઈને તાંડવ કરતા કરતા પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું શરૂ થયું અને એમ લાગ્યું કે ત્રિલોકનો વિલય થઈ જશે. એટલે ભગવાન વિષ્ણુ એમની પાછળ સુદર્શન ચક્ર લઈને ચાલ્યા. આ બધી કથા પાછળ પણ ઘણા બધા મર્મ છે. એ બધી કથાઓને એની સાથે સંકળાયેલા મર્મને એમાં જે કેટલાક નિહિતાર્થ છે એને સમજવા માટે પણ આપણે ઘણો બધો સમય જોઈએ, પણ આપણે તો સંક્ષિપ્તમાં જ એ ઉલ્લેખ કરીએ છીએ એટલે વધુ વિગતમાં ન જઈએ. પણ એ પાછળ ચાલ્યા અને સતીજીના દેહના ટુકડાઓ પડતા ગયા એક 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 એમ. એટલે જ્યાં સતીનું બ્રહ્મરંધ્ર પડ્યું એ આપણું આદ્ય શક્તિપીઠ એટલે હિંગળાજ, જે પાકિસ્તાનમાં, આજે પાકિસ્તાન છે પણ એ સમયે તો આપણું અખંડ ભારત, અને ત્યાં બલુચિસ્તાન પાસે હિંગળાજ માતાજીનું બ્રહ્મરંધ્ર પડ્યું. આજે ત્યાં એની પૂજા થાય છે. હું ત્યાં દર્શન પણ કરી આવ્યો છું. અને એ સમયે શિવજીએ ચારણોને કહ્યું કે તમારે ભૂલોક પર જવાનું છે. ભગવતી સતીએ કહ્યું કે જો તમે ચારણોને ભૂલોક પર મોકલશો તો હું એમને વચન આપું છું કે જ્યારે જ્યારે સ્મરણ કરશે ત્યારે હું એમને ત્યાં સહાય માટે જઈશ. એટલું નહીં, મારે જ્યારે સૃષ્ટિ ઉપર અવતાર કાર્ય રૂપે જવાનું થશે તો હું ચારણોને ત્યાં અવતાર લઈશ. એટલે બેન, આ વરદાન અને આ પરંપરા આને કારણે આજે આપણે ત્યાં આદિ આવડથી મંડીને સાંપ્રત સમય સુધી અનેક દેવીઓએ જન્મ લીધો છે. એટલે આ આદિ આવડ હોય, આ આવડમાં અને આ ખોડિયારમાં હોય,
વરુડી હોય, કાગબાઈ હોય, નાગબાઈ હોય, હોલબાઈ હોય, ચાંપબાઈમાં હોય, મોગલમાં હોય, રવેચીમાં હોય. તમે આમ એક યાદી બનાવો અને છેક આપણે ગયા વર્ષે જ આપણે જેમનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવ્યું એવા ભગવતી આઈ સોનલ સુધી, અને આજે સાંપ્રત સમયમાં પણ આપણે ત્યાં કેટલાક માતાજીઓ એ અલગ અલગ સ્થળે રહીને સાધના કરે છે, ભગવતીની ઉપાસના કરે છે. પછી એ રૂપલમાં હોય, એ દેવલમાં હોય, એ કંકુમાં હોય, અનેકના નામ તમે યાદ કરી શકો અહીંયા. એ જ રીતે રાજસ્થાનમાં એ પરંપરા છે. પણ આ આવડ જે મામડિયા માદા શાખાના ચારણને ત્યાં એમણે જન્મ લીધો. એ 7 બહેનો હતા અને 7 બહેનોમાં આ આવડ સૌથી મોટા હતા. અને જયારે મેરથિયાને સરદંશ થયો ત્યારે અમીકુપો લેવા માટે આ ખોડિયારમાં એમણે મોકલ્યા છે. નાની બેનને મૂળ નામ તો લાદુઆઈ હતું. એમણે કહ્યું કે બેન તું જા અને સૂર્યોદય થાય એ પહેલા એને લઈને આવજે, અને જો કદાચ વાર લાગે ને તો હું સૂર્યને રોકીશ. અને આપણે ત્યાં એક લોક માન્યતા છે કે એને આવતા વાર લાગી એ સમયે ભગવતીએ પોતાનું બેડીઓ આડો ધરીને, પોતાની લોબડી આડી ધરીને સૂર્યને રોકી રાખેલો. એટલે એમ કહેવાય છે કે આ આવડની આણ લાજાળું લોપે નહીં, ભરે ને ડગલું બાણ કર્મી કશ્યપ. વાહ વાહ વાહ. વંદનબા, આવડમાંની એક ચરજ તમારી પાસે જ સાંભળવી છે. આવડ તો પુરે આવે બાઈ તાન બાળ બોલાવે રે આવડ તું પુરે આવે એ રે બોલાવી બોલ નો દિયા ખપરાણી આંખ તો ખોલે ચડીશો કનિંદ ને જોલે હવે ખપરાણી આંખ તો ખોલે આવડ તો પુરે આવે બાઈ તાન બાળ બોલાવે રે આવડ તું ઉપરે આવે રે. વાહ. વાહ. આવડમાંની ખૂબ સરસ રજૂઆત આપની પાસેથી સાંભળી. અને હવે અંબાદાનજી એ પણ સમજવું છે કે નવરાત્રી છે, આપણે પૌરાણિક દેવીઓ અને તમે જે રીતે વાત કરી આઈ આવડ, આઈ મોગલ, આઈ સોનલ, એમની જે વાત કરી, તો પૌરાણિક દેવીઓ અને જેમણે અવતાર ધારણ કર્યો એટલે ચારણ દેવીઓ, તો એમાં શું તફાવત છે? કારણ કે અમારા જેવા સામાન્ય માણસો જે છે એ આ તફાવતને નથી જાણતા કે નથી સમજતા, તો એ આપની પાસેથી સમજવું છે. બેન, આપણે ત્યાં જે પૌરાણિક દેવીઓ છે એના માટે તો એમ કહેવાય છે કે જેમ તમે જુઓ કે શિવ છે એ અજન્મા છે, એના કોઈ માતા પિતા નથી. એમ મૂળમાં તો જગદંબા, અને એથી સાહેબ તમે બેન આગળ ચાલો ને તો અંતે તો, કારણ કે આપણે ત્યાં જીવ અને શિવની વાત કરીએ અથવા તો કોઈ પણ સૃષ્ટિનો આરંભ અને એના સગુણ અને નિર્ગુણ રૂપ સુધી પહોંચો, તો નિર્ગુણ છે એ તો નિર્ગુણ છે, નિરંજન નિરાકાર છે. એટલે ત્યાં પછી કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, માત્ર એ નિરાકાર સ્વરૂપ છે અને એને વર્ણવવાનું પણ શક્ય નથી. એટલે વેદ તો ત્યાં અંતે થાકીને હારીને એમ કહે છે કે નૈતિ નૈતિ, આ ને આ ને આ ને, કારણ કે એ પરમ ચેતના છે, પરમ તત્વ છે. એને કોઈ આયુ નથી, એને કોઈ ધર્મ નથી, એને કોઈ જન્મ કે મૃત્યુ નથી. એ અજન્મા છે, અયોની છે. પણ એ જગદંબા, એટલે તમે જો કે શિવના મોટા બેન છે એ જગદંબા છે. અને એ સમયથી તમે આ પરંપરાને સમજો તો જે આપણા પૌરાણિક દેવીઓ થયા, તો એમાં પણ એ શાક્તપીઠ, એ શાક્તપીઠને કારણે તમે જો કે અંબાજીની વાત કરો તો ત્યાં માતાજીનું હૃદય પડ્યું છે. એમ અલગ અલગ શાક્તપીઠ, અને સાચી રીતે એમ તમે સમજવું હોય ને તો એમ કહી શકાય કે એ સમયે આ પરમ ચેતનાએ આપણા સીમાડાઓ નક્કી કરી દીધા, આપણી બાઉન્ડ્રી ક્યાં ક્યાં.
આજે તમે ભારતની વાત કરીએ છીએ તો ભારત તો એ હવે ખંડિત થયેલું ભારત છે. હમ. અતીતમાં તમે જાઓ અને અખંડ ભારતના સંદર્ભમાં તમે વિચારો તો બૃહદ ભારતના સંદર્ભમાં વિચારો તો આજના આપણા ભારત દેશની આસપાસના બીજા 10-15 દેશોને તમારે એમાં મેળવો ત્યારે તમને એ ભારત દેશની પ્રાચીન સીમા મળે. અને બધી સીમાઓમાં એ પછી બાંગ્લાદેશ હોય, એ પાકિસ્તાન હોય, એ ભારત હોય, બધે ક્યાંક ને ક્યાંક માતાજીના પદચિહ્ન છે. એટલે એ ત્યાં શક્તિપીઠ છે, એટલે એ શક્તિ રૂપે પૂજાય છે. અને એમના કોઈ માતા પિતા નથી, કારણ કે એ પૌરાણિક છે, એટલે એ અજન્મા છે. બીજી રીતે તમે જુઓ તો હવે તમને એક અવતારનીયતા દેખાશે કે જે લોકો અવતાર ધરીને, જેમ આપણા 24 અવતાર, તો ભગવાન રામ અને કૃષ્ણ દશાવતારમાં તમે જુઓ અથવા તેના પ્રાચીન 24 અવતારની વાત કરો તો ભગવાન રામ અને કૃષ્ણ એના તમને માતા પિતાનું નામ મળશે. એમ આપણા આ ચારણ આઈઓ છે એ માનવ દેહ ધરીને આવ્યા છે, અને માનવ દેહ ધરીને આવ્યા છે એટલે તમને એમના માતા પિતા, એમનું ગામ, એમનું મોસાળ, એમનો જન્મ સમય, આ બધી વિગતો મળશે. અને એ બધા જ દેવીઓ સાવ સહજ રીતે, બેન, એ લોકોએ ક્યારેય, આ સોનબાઈમાં તો એમ કહેતા હતા કે જીવતા પૂજાવું એ તો પાપ છે. એ એમ કહેતા હતા કે આ માનવ દેહની પૂજા ના હોય, આપણે તો પરમાત્માની પૂજા કરીએ, આપણે એના ઉપાસક છીએ, જગદંબાના ઉપાસક છીએ, જગદંબાના ભેળિયાના ઉપાસક છીએ. એની જમણી અને એક શ્રીફળ હોય એટલે આપણા માટે પર્યાપ્ત. એમ આપણે ક્યાંય કોઈ મોટા મંદિરો, જૂના સમયમાં તમે જાઓ ને તો કોઈ મોટા મંદિરો નથી, આપણી કોઈ એવી વિશિષ્ટ પદ્ધતિથી પૂજન કે આટલા કલાક આ કરવો. કારણ કે ચારણ તો એક તો સ્વતંત્ર રહ્યો, સ્વતંત્રતાનો ઉપાસ, અને સ્થળાંતર એની નિયતિ. કારણ કે એનો વ્યવસાય શું, તો કે પશુપાલન અને ખેતીવાડી. એટલે પશુપાલનને કારણે પણ દુષ્કાળ પડે એટલે એમને સ્થળાંતર કરવાનું થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ. એવી રીતે ખેડૂત હોય તો પણ દુષ્કાળ થાય એટલે સ્થળાંતર. એટલે ચારણ સ્થાયી નિવાસ નથી. બીજું, એ સત્યનો ઉપાસક છે અને સ્વતંત્રતાનો હિમાયતી છે અને પાછો સ્વાવલંબી છે. એટલે એ ચારણોની પૂજન પદ્ધતિ એવી રહી કે એમને ત્યાં આ બધી જ બેન દીકરીઓ જન્મે, એ માનવ દેહ લઈને આવ્યા હોય, એ ઘરમાં પરિવારની સાવ સહજ રીતે બેન દીકરી તરીકે જીવન જીવતા હોય. પછી એ માતા હોય, એ બેન હોય, એ પત્ની, નારીના ભિન્ન ભિન્ન રૂપો, પણ આ બધા જ કર્મ બજાવતા બજાવતા, એ કાર્યો કરતા કરતા એમણે અધ્યાત્મની ઉપાસના ચાલુ રાખી. અને એ અધ્યાત્મની ઉપાસનાને કારણે એમનામાં એવું દેવત પ્રગટે. અને એ ઘર અંબિકાથી, રણચંડિકાથી એમ કહેવાય ને, તો એ સહજ રીતે સાવ સાદા સોયલા, પણ જો જરાક ભ્રકુટી બદલાણી તો પછી એ ભલભલા રાજ્યના રાજાઓને પણ થાપીને ઉથાપી શકે. માએ કહ્યું છે કે જેમ તાવડીમાંથી રોટલો ફેરવે ને, એમ આખા આખા રાજ્યો ને ઉથાપ્યા છે. પણ શું કામ ઉથાપ્યા છે, તો કે આસુરી વૃત્તિ દાખવે એને ઉથાપ્યા છે, અસુરોને માર્યા છે. બાકી તો કાકબાપુએ લખ્યું છે ત્યાં એમણે એ સહજ વાત કરી છે કે હું માં છું ને એટલે મને કોઈ નહીં મારવા ગમતા નથી, અસુરો પણ મારા જ બાળકો છે, પણ તમારી વૃત્તિ, તમારું વર્તન યોગ્ય નથી, તો એ જો અસુરી વૃત્તિ છે એને હું સહારું છું, એનો નાશ કરું છું. એટલે માં છે એ હંમેશા સદવિચાર, સંસ્કૃતિ ફેલાવે, અને એ સદવિચારો ફેલાવવા માટે જ એને અવતારો લીધા છે. એટલે જેમ ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે ને કે જ્યારે જ્યારે અધર્મ ફેલાય, જ્યારે જ્યારે સંતો ભક્તો ઉપર આફત આવે, ત્યારે હું અવતાર લઈને આવું છું. એમ આપણી માતાજીઓએ પણ આપણે ત્યાં અવતાર લઈને આવ્યા છે, જરૂર પડી એવા અવતારો લીધા છે. અને એ અવતારને કારણે એમના એવા કર્મ તમને વર્ણવી શકાય કે એ પછી આ વરુડી રૂપે હોય તો નવગણને એક કુરડીમાંથી હેકણ કટકને જમાડી શકે, અને પાછું એ સમુદ્રમાં કેળો પણ થઈ શકે. એટલે આજે નવગણને ત્યાં તમે એના ભાલે દેવચકલી થઈને આવીને બેસી શકે. આ એક ખોડિયાર છે તો એ ગોહિલોને આખું ગોહિલવાડના 1800 પાદર અપાવી શકે. આ આવડ, બેન, તમે ક્યારેક રાજસ્થાન જાઓ ને તો આપણા ભગવતી આ આવડ છે એ અલગ અલગ 52 નામથી ત્યાં પૂજાય છે જેસલમેર પાસે, અને ત્યાં એના અલગ અલગ 52 મંદિરો છે. અને આમ તમે જુઓ તો એ છેક પંજાબ થી માંડીને કચ્છ સુધી એમણે
કારણ કે આપણે ત્યાં આક્રમણો વાયવ્ય સરહદેથી થયા, હા. એટલે આક્રમણોને રોકવા માટે, આપણા સનાતનની રક્ષા માટે એણે એ સરહદને સીલ કરી છે. હા. આ બહુ જ મોટું અને ઐતિહાસિક કર્મ છે, એટલે આપણે એને પૂજતા હોઈએ છીએ, એની ઉપાસના કરતા. વંદનબા ફરી તમારી પાસે આવવું છે. મોગલ જે દિયો પુરે નયાવે તે દિયા ઉઈ ગો સુરાજ યોત રે જાવે મા મોગલ હું બહુ મો જાણી બાઈ તે દી તું ક્યાં રોકાણી રે મોગલ હું બોગ મો જાણી રે તારા રે સ્થાન કે મોગલ બાઈ જો ને હું જપતે માળા મોગલ હું બહુ મો જાણી બાઈ તે દી તું ક્યાં રોકાણી રે મોગલ હું બહુ મો જાણી રે આયલ હું બહુ મો જાણી રે. વાહ વાહ વંદનબા, આમ એવું લાગે કે તમારો સ્વર સાંભળીને સાક્ષાત સરસ્વતી આ નોરતામાં રમવા ઉતરવું જ પડશે એવું લાગે. અને અંબાદાનજી, વળી એ પણ મને પ્રશ્ન થાય કે જે રીતે તમે વાત કરી કે કહેવાય છે કે આ તો એ દેવીઓ છે કે જે રીજે આપે રાજ અને ખીજે વાળે દાટ, અને એને હજુ બધું સરળતાથી કહીએ તો એ ક્રોધ અને કરુણાનું સમન્વય એ માતાજીમાં જોવા મળતો હોય છે. તો એ શું છે, આપની પાસેથી વિગતે સમજવું છે. માનું સ્વરૂપ છે ને એ એટલું બધું કરુણાળ છે, એટલે માડી તારા કાળજા મશરૂમ થી ખૂણા. પૂર્ણ. મશરૂમ થી કોઈ ગુણ હોય જ ન શકે, પણ છતાંય માં છે ને એ એટલે તમે કલ્પના કરો કે જ્યારે દૈત્યોએ કશીક આસુરી વૃત્તિ દાખવી, અને આસુરી વૃત્તિ દાખવી તો એ ક્ષણે માએ એને દંડ તો આપ્યો જ, પણ એ દંડ આપતી વખતે એના મનમાં દુર્ભાવ નથી હોતો, એને વેરવૃત્તિ તો છે જ નહીં ભગવતી. એટલે મોગલમાં વિષય જે કવિ દાદબાપુ એક રચના લખી છે ને, એમાં મંગલા રૂપ મોગલ વાણી એમ કહ્યું છે. માં તો સૌનું કલ્યાણ કરનારી છે, માં તો સૌનું મંગલ કરનારી છે, પણ જે એ રસ્તે ચાલતા નથી, અથવા તો એ આસુરી વૃત્તિ દાખવે છે, હીન વૃત્તિ દાખવે છે, વ્યભિચારી છે, જેને શીલનું મહત્વ નથી, એવાઓને એ ચેલેન્જ કરે છે, એવાઓને પડકાર કરે છે. અને પછી એ કાક બાપુએ જેમ લખ્યું છે ને કે માડી તારા સીમાડા લોપ્યા ને અંગડાઓની આશા, આશા કરી. તો પછી એના જડબા ઝેરીની ઝેર કીધું, વાહ. અને એને બચવાનો કોઈ આરો જ ન હોય. અને માં છે એને કઈ એના ખાંડાને ખડખડે, પણ એને કઈ યુદ્ધ ભૂમિમાં લડવા જવાનું હોય નહીં, કારણ કે જ્યારે દેવો પરાસ્ત થયા એ વખતે ભગવતી પ્રાગટ્ય થઈને આવવું પડ્યું છે, અને એ વખતે અસુરોને એને પરાસ્ત કર્યા. પણ અસુર જો એ વખતે એને એમ લાગે કે માં મારી ભૂલ થઈ ગઈ, એ એક સ્વીકારીને તમને સાદો બેન, અહીંયા આપણે રાજકોટમાં બેઠા છીએ, રાજકોટથી 30 કિલોમીટર દૂર આપણે સરદાર ગામ છે, અને સરદારમાં આ જીવણી છે. હવે એક સમય બાકર શેખનું એ વખતે રાજકોટ પણ માસુમાબાદ બની ગયું, એ પરિસ્થિતિ જુદી જ હતી આખી, એમાં આપણે ઊંડાણમાં ન ઉતરીએ. પણ બાકર શેખ અને અત્યંત વ્યભિચારી, એટલે લોકો એમ કે કોઈને તમારે સોગંદ આપવા હોય તો કે તને સરદારનું પાપ એમ કહેવાતો. એ સમયમાં 16-17 વર્ષની દીકરી આ જીવણી એ પોતાના પિતા સાથે ઘી વેચવા માટે આવે. ઘી વેચવા આવવાનું તો નિમિત્ત હતું. બાપુએ કહ્યું બેટા ત્યાં આવવા જેવું નથી. માં એ કહ્યું તો હું એટલે જ આવું છું. અને આવ્યા, અને પેલા લોકો તો કે તમારે રાજના મહેમાન થવાનું, હું એટલે જ આવી છું. પણ સામે બાકરને જોયો એટલે એને મેળીના પગથિયા
સિંહણની જેમ છલાંગ મારી. અને તમે જો આમાં માણસ ભયભીત થઈ જાય ને, હા. જે વ્યભિચારી હોય, જે દુરાચારી હોય, જે ચોર હોય, એનું કાળજું હોય જ નહીં. હા એ તો ડરપોક જ હોય. હા એટલે એમાં તમે જો તમારો વિલ પાવર હોય તો આપોઆપ એને એમાં ભય દેખાય. એટલે એને સિંહણનું સ્વરૂપ દેખાયું, ભાગ્યો, ગઢની રાંગેથી પછાડીને ઊંધો ફેંક્યો. અને એ પછાડીને ઊંધો ફેંક્યા પછી પેલો માણસ કે માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ. તો મદનભાઈ, માએ એને કરુણા દાખવીને એને એમ કહ્યું કે જા, તને લોકો ઊંધિયા પીર તરીકે પૂછશે. હા બેન, વાહ. હા મને આ બે કડી યાદ આવ્યા, સરદારની હા, વાત આવી બરોબર. એટલે કે વચ્ચેથી બે કડી ગાવ કે બા કર કે બાઈને બોલાવા એને રંગ મોલે લઈને આવો. ત્યાં તો ધ્રુવજી ઓઠા દાન બાપુ વાણિયાન વિનવે સે નહીં પાવો. ત્યાં તો અંગે અંગે યજ્ઞ લાગે જાણ ભૂખે સિંહણ બાની બાગે. એને બાકર ના કર્યા બટકા મરતો મરતો માકન માફી માગે. વાહ વાહ વંદના. વાહ. જો આ કેટલી બધી ઐતિહાસિક ઘટનાઓ એની સાથે વણાઈને, અને આપણે ચારણોએ આ ઘટનાઓને કાયમ હૈયે અને હોઠે રાખી છે. જી. હવે એવું જ તમે જુઓ કે પૃથ્વીરાજ રાઠોડ, અકબરના સમકાલીન બિકાનેરના રાજકુંવર, અને આઈ રાજલ. હવે એ પૃથ્વીરાજ રાઠોડની લાજ રાખવા માટે આઈ રાજલ અહીંયા ચરડવાથી જાય, અને એ ઉદાવાચાના દીકરી, અને એ પણ સિંહણ રૂપે. અકબરે ભયભીત થઈને બેન નવરોજ છોડવો પડ્યો. ઇતિહાસકારો ગમે તે કે, પણ લોક પરંપરા આજે આટલા વર્ષોથી, અને આપણા ઓમકારસિંહજી લખાવતે તો જી. નવરોજ દિયો છોડાઈને અમે એક આખું સરસ પુસ્તક લખ્યું છે કે 500 વર્ષથી ચારણો આ હૈયે અને હોઠે આ વાત કેવી રીતે જાળવીને બેઠા છે. તો એ પણ એને સિંહણ સ્વરૂપને દર્શન આપે, અને ભયભીત થઈને બધા લોકોએ આવીને કહ્યું કે માં અમારો ચૂડલો છે, માફ કરે એમ. અને એ માફી માગે અને નવરોજ બંધ કરાય. આવા અનેક ઉદાહરણો તમે આપણા. અને બીજી વસ્તુ તમે એમ પણ જો કે ચારણ આયોએ તો માત્ર કોઈ એક જ્ઞાતિ માટે નહીં, આપણને શું આપ્યું એ કરતા એને સમાજને શું આપ્યું ને બેન, એ મહત્વનું છે. અને 18 આલમ માટે એમણે કામ કર્યું છે. આ તમે દેરડી જાઓ ને, આઈ જાનબાઈ માની દેરડી કહેવાય છે. અને આઈ જાનબાઈ માની દેરડીમાં એમણે વાવ ગળાવી, દુષ્કાળ છે, અને આઈમાં એ વાવ ગળાવી, અને વાવ ગળાવી ત્યારે એમણે આદેશ કર્યો કે અહીંયા 18 આલમ સાથે પાણી કરશે. આજે પણ એ પરંપરા જળવાય છે. આઈ કરણીજી, તો આઈ કરણીજી રાજસ્થાનમાં તમને ખબર છે કે જોધપુર અને બિકાનેર એ બંને રાજ્યોની ભૂમિપૂજન અથવા તેનો શિલાન્યાસ માતાજીના હાથે થયો છે. અને બીકાજીને રાજગાદી પણ એમણે અપાઈ. એના લગ્ન પણ એના સસરાને તો એ ત્યાંથી જે કેદ હતો ત્યાંથી છોડાવીને એ લાવ્યા કે માં હમણે તો કે લગ્ન મંડપમાં કન્યા પધરાવો સાવધાન કે દીકરીને મોકલતો કરી. હું ત્યાંથી એને જેલમાંથી, મુલતાનની જેલમાંથી પંખીણી રૂપે લઈ આવ્યા. અને આજે પણ માતાજીના મંદિરમાં તમે જાઓ તો ત્યાં એના કાબાઓ. હવે આ આખી વાત લોકોને કેમ સમજાશે, પણ એ સમજવા માટે તમારી પાસે એક શ્રદ્ધા હોવી જોઈએ. અને એ શ્રદ્ધા જ જો તમને સમજાય તો એ આજે માતાજીના મંદિરમાં એને એમ કહ્યું કે હું આ એક નહીં, મારો એક દીકરો લાખન નહીં, પણ મારા કુળમાં જે જન્મ લેશે ને એ તમારે ત્યાં હવે યમ દ્વારે નહીં આવે. મારે એ જ કહેવું છે કે કરણીજી નો શું જીવન ગાથા, એમની કરણી અવતારમાં એમણે શું કાર્યો કર્યા, ગુજરાતની જે અમારી ખાસ અમારા દર્શકો જે છે એ ખૂબ ઓછું જાણે છે. તો રાજસ્થાનમાં થયેલા ચારણદેવી કરણીજી કોણ હતા એમના વિશે થોડી વિગતે આપણે વાત કરીએ. આમ આ બધો સમય એવો છે કે તમે સમયના પાબંદીમાં ચાલુ હોય એટલે સંક્ષિપ્તમાં જ મારે વાત કરવી પડે. પણ બે વાતો એની સાથે હું વણી લઉં કે એક તો તમે જો આપણે ગુજરાતમાં
બુટ બલ્લળ અને બેચરાજી માતાજી છે. એ બુટ બલ્લળ અને બેચરાજી માતાજી એના બા એટલે એમના માતા દેવલમાં જી. અને એ ખારોડામાં થરપારકર ને સિંધ ત્યાં આપણું અમરકોટ જાગીર છે. એ જાગીર પાસે આઈ નું ખારોડા ગામ છે. મૂળે રાજસ્થાન, ખારોડામાં બાપલ દેથા સાથે પરણાવ્યા અને એ દેથાઓને તો જંપ દેથાના સમયમાં જાગીર મળેલી. એ ત્યાંના જાગીરદાર રાજવી તરીકે આજે એનું પૂજન થાય છે. ગાદી બદલાય ત્યારે ત્યાંના રાજવી આવીને રાણા જાગીરમાંથી આવે, એની પૂજન વિધિ કરીને પોતાની સાથે એક આસને બેસાડે. એટલે એટલું બધું માન ચારણોનું ત્યાં મળ્યું છે. અને એ દેવલાઈ મૂળ રાજસ્થાનના, એમના જ માર્શાઈ બેનને ત્યાં આઈ કર્ણીજીનો જન્મ. આઈ કર્ણીજી સાઠિકાથી પરણીને સાસરે આવ્યા ત્યારે રસ્તામાં ગાયોને લઈને આવેલા. એટલે ગાયોને દુષ્કાળ તો પાણી ઘાસચારો તો જોઈએ. અને પછી પેલા વિવાદ થયો કે ના, અહીંયા પાણી પાવાનું હતું. માતાજી કે ભાઈ ગાયો છે, તમે એને ક્યાં ના પાડો, એમ પશુ છે એને ચડો કે ના. અને આખી વાતમાં આપણે ઊંડા ન ઉતરીએ, પણ આઈ માએ કહ્યું કે ભાઈ તું આ કેસ ને જતા રહે તો મારી આ આવડમાની પૂજાની પેટી છે બેન, એ 1.5 બાય 1.5 છે. 1.5 ફૂટ બાય 1.5 ફૂટ હોય એથી પણ નાની પૂજાની સંદૂક છે, પૂજાની પેટી છે. એમાં એ આવડમાની પૂજા કરતા હતા. અને આવડમાં એટલે આપણે માન્યું એમ એ હિંગળાજમાના અવતારી તરીકે એને આપણે ઓળખતા હોઈએ છીએ. તો એ પેટી માણસોથી ઉચકી ન શકે. છેવટે હાથીને લાવવામાં અને હાથી સાથે દોરડાથી બાંધી તેનો પાયો તૂટી ગયો, પણ પેટી ન ફેરવી શકાય. આજે પણ એ પેટી ત્યાં પૂજાય છે. પેલા એ કાનાએ કહ્યું કે માં, તો કે હવે તને જોઈએ છે ને, આ એક લીટો પળોટી જો. અને છેલ્લે મર્યાદા ભંગ કરવા માટે અશ્વારૂઢ થઈને એને લીટો ઓળંગવા પ્રયત્ન કર્યો. એ રેખાને ઓળંગવા, તમે જેમ લક્ષ્મણ રેખાની કલ્પના કરી શકો, પણ એ રેખા ઓળંગવા પ્રયત્ન કર્યો. એ વખતે ભગવતીએ સિંહણનું સ્વરૂપ લઈને ત્યાં જ એને સહાર્યો. એ પરંપરા પછી આ એમને ત્યાં લાખન એમના પૌત્રનું મૃત્યુ, અને એ વખતે બધાએ વિનંતી કરી કે માં આ તમે તો, અને એ વખતે તો આયમાની કેટલી બધી પૂજા. એમ જોધપુર નો આજે મહેરાનગઢ કિલ્લો છે, એની નીવ, એનું ભૂમિપૂજન, એનો શિલાન્યાસ માતાજીના હાથે થયો છે. બિકાનેરનો શિલાન્યાસ માતાજીના હાથે થયો છે. અને આ લાખન એ વખતે યમદૂત આવે ને કે માં આ જીવાત્માને, તો કે ના, એ હવે શરણે આવ્યો છે, એ નહીં સોંપી શકાય, તો કે તમે યમ દ્વારા આવો. અને એ ગયા. એને યમરાજાને વિનંતી કરી તું આ એક જીવાત્માને છોડી દે. કે ના માં, એ કરીશું તો આ આખો સૃષ્ટિનો ક્રમ બદલી જશે, એટલે તમે સક્ષમ છો. એને કહ્યું પણ આ પેલા કોઈ માં અહીંયા આવી છે? નથી આવી. તો તું આ એકને છોડી દે. એટલે કે ના, એ નહીં થઈ શકે. એ વખતે માએ કહ્યું, કારણ કે જે સત્યના ઉપાસક હોય છે ને, એને તમે અમુક રીતે એને દબાવી ન શકો, એનો અવાજ કે એના વાતને રૂંધી ન શકો. એટલે એને કહ્યું તો હવે આ એક નહીં, પણ મારા વંશમાં જન્મનાર એક પણ દીકરો તારે ત્યાં નહીં આવે. તો માં શું કરશો? તો કે હું એને મારે ત્યાં મારા મંદિરમાં કાબા બનાવીને રાખીશ. એટલે આજે માતાજીના મંદિરમાં તમે જાઓ, આજે તમે વિશ્વના લોકો આ જોવે છે, એના ઉપર ઘણા બધા એપિસોડ થયા છે, ઘણું બધું રિસર્ચ થયું છે. વિશ્વની યુનિવર્સિટીમાંથી, ઓસ્ટ્રેલિયા ત્યાંથી આવેલા વિદ્યાર્થીઓ તેના ઉપર પીએચડી કર્યું. આ શું છે? આ રહસ્ય શું છે? અને એ મંદિરમાં આજે 15 કે 20 હજારથી વધુ ઉંદર તમને દેખાય. તમે ચાલો તો તમારે આમ પગ ચડી જાય, એટલે તમારે પગ ઘસીને જ ચાલવું પડે. પગ લ્યો તો પગ નીચે આવે. તમે પૂજામાં બેઠા હો તો તમારા શરીર ઉપર ફરે. તમે આરતી કરતા હો તો આરતીની જ્યોત, ઢોલ, નગારા, તો આરતીની જ્યોતથી ડરે નહીં. જે પ્રસાદ એ કાબાઓ આરોગ્ય, જે દૂધનો પ્રસાદ લે, એમાંથી આજે એ લોકો ચરણામત લે છે, પ્રસાદ લે છે. મેં એ પ્રસાદ લીધો છે. મેં આ દ્રશ્યો ત્યાં નજરે જોયા. અને લોકોને જે સ્પ્લેગ ફેલાયો ને, તે એમ લાગ્યું. અને પછી એનું પરીક્ષણ કર્યું ત્યારે એને એટલું સમજાયું કે આ પ્રજાતિ કોઈ જુદી છે, એનું રહસ્ય નથી સમજી શકાતું. અને
બીજી એક વાત એની સાથે જ તમને, એટલે આમ કલ્પના આપણે કોઈ અતિશયોક્તિની વાત જ નથી કરતી, પણ આ રિયાલિટી છે. અને એ રિયાલિટી જેને ધર્મ સાથે શ્રદ્ધા છે એ સમજી શકે. તનોટરાય હા તમે જો આજે આવડ કોઈ પણ એ આ આવડનું જ સ્વરૂપ છે, હિંગળા પણ એ હિંગળાજમાનું સ્વરૂપ એટલે આવડ ને આ આવડનું સ્વરૂપ એટલે તનોટરાય. એ અલગ અલગ 52 મંદિરથી પૂજાય છે. એ 52 મંદિરો વિશે વાત કરીએ તો 52 એપિસોડ જોઈએ. જી હું એ બધે 8-8-10 દિવસ રહીને અમે એને સીપી દેવલ સાહેબ આપણે એવું પણ બધા કરીશું કરી આવ્યા છે. યાત્રા ખૂબ અમે કરી છે. 8 દિવસ અમે ત્યાં રહીને બધા. પણ એમાંનું તનોટરાયના મંદિરમાં 65ના આક્રમણ વખતે પાકિસ્તાને ચડાઈ કરી અને ચારેય બાજુથી ઘેરાઈ ગયેલા આપણા સૈનિકો એ મુઠ્ઠીભર લોકો હતા, જેને તમે એમ ગણી શકો 20-25 ની સંખ્યામાં. અને માતાજીનું મંદિર એ વખતે કદાચ 10x10 નું, પણ એ મંદિરમાં ક્યાંય આશ્રય મળે એવી સ્થિતિ નહીં. એટલે છેલ્લે એ લોકો ત્યાં ગયા. આ લોકોએ ફાયરિંગ કર્યું, હેન્ડ ગ્રેનેડ ફેંક્યા, હાથ બોમ્બ ફેંક્યા, ન થયું તો તોપ ગોળો, અને છેલ્લે આકાશમાંથી પ્લેનમાંથી મિસાઇલો અને ફેંક્યા, ગોળાઓ ફેંક્યા, પણ એક પણ ગોળો ફૂટ્યો નહીં. આજે એ મંદિરમાં આ ડિસ્પ્લેમાં બતાવે. આજે તમે ચેનલ જોવો ને તો તમને ડિસ્પ્લેમાં પાકિસ્તાની બોમ્બ ફૂટ્યા વગરના ત્યાં રાખ્યા છે. અને એ છે, એટલે આ રિયાલિટી છે. બીજી વખત એ લોકોએ 71માં હુમલો કર્યો અને 65માં તો પછી એનો સેનાપતિએ કહ્યું કે હું આવીને છતર ચડાવી જાઉં, અને છતર ચડાવી ગયા છે. પણ તોય પાછું 71માં એને હુમલો કર્યો, અને એ વખતે લોંગેવાલા સરહદથી હુમલો કર્યો. પણ ત્યાં પણ એ ફાયરા નહીં. અને એ લોંગેવાલા સરહદે આજે એમની 20-25, આમ તો કદાચ 50 જેટલી, પણ 20-25 તો ગાડીઓ ત્યાં રણમાં પડેલી છે, કારણ કે એ પાછી ન જઈ શકી. આપણા થોડાક સૈનિકોએ ભગવતીની કૃપાથી એના ઉપર વિજય મેળવ્યો. અને એ એમ માને છે કે આ આવડની કૃપા છે, આ તનોટરાયની કૃપા છે. એટલે આજે ત્યાં BSF ની કુમક ત્યાં હોય છે. ત્યાં એનો વિજય સ્તંભ છે 135 નંબરનો, અને ત્યાં એ જે ટુકડીઓ હોય છે એ રોજ સવાર સાંજ માતાજીના મંદિરમાં પૂજા એ લોકો કરે છે. સૈનિકો જ કરે. અને સૈનિકો પૂજા કરે, પોતે બોર્ડર પર જાય ત્યારે માતાજીને પગે લાગીને જાય, સરહદથી પાછા આવે, બેરકમાં જતા પહેલા માતાજીને પગે લાગીને જાય, અને ત્યાં અન્નક્ષેત્ર પણ એ લોકો ચલાવે છે. એટલે આ વાસ્તવિકતા તમે જુઓ ત્યારે આપણને સમજાય કે કોઈક અદ્ભુત તત્વ એ કામ કરે છે, જેને આપણે શ્રદ્ધાથી જ જોઈ શકીએ. એટલે કાકબાપુએ એક જગ્યાએ સરસ વાત કરી છે કે એ જે એના ભરોસે રહેવાય એમાં પણનું ડાપણ ન ડોળાય. આ શ્રદ્ધાનો વિષય યાદ આવી એટલે એક કડી હિંગળાજ મનવી. હિંગળાજ હાજના જોર બાઈ તું બેઠી મકરાણમાં, હિંગળાજ હાજરા જોર તું તો બેઠી મકરાણમાં. વાહ વંદનબા, આ સરસ વાત કે માં ત્યાં મકરાણમાં બેઠી છે એનું મંદિર. અને આજે મુસ્લિમો એને નાની મંદિર કહીને એની પૂજા કરે છે. અમે જયારે ત્યાં ગયા જસવંતસિંહ સાથે, 84 લોકોનું ડેલિગેશન હતું, તો એ વખતે બલુચિસ્તાનના મુખ્યમંત્રી આવીને અમારી સાથે માતાજીના હવનમાં, યજ્ઞમાં સાથે બેસીને પૂજા કરતા અમે જોયા છે. અને એ જ રીતે મેં હમણાં દેવલમાની વાત કરી ને, તો ખારોડામાં દેવલમાનું મંદિર છે. આજે ત્યાં દેસા શાખાના એના વંશજો રહે છે. અને અમે ગયા ત્યારે ત્યાંના સૈયદો એમ કહેતા હતા કે અમે જીવતા હોઈએ ત્યાં સુધી આ દેવલમાના મંદિરની એક કાંકરી કોઈ હલાવી ન શકે, કારણ કે અમે માનવ જ સંતાનો છીએ. એટલે ભગવતીના આ વિરાટ સ્વરૂપની તો અનેક કલ્પનાઓ થઈ શકે. પણ આજે એ પાકિસ્તાનના 2 મંદિરો સલામત છે, અને મેં ત્યાં એ જઈને દર્શન કર્યા છે. હવે મારી પોતાની બનાવેલી એક રસના 2 કડી બોલું. બોલો બોલો. કે પોસ સુદા બેજયા વિરાળે આમડે નમારડે હરખનો માય અચિત ચોટે નાયકમ માસોનાલ આ
દાલડું મોઢડે જાય પાંખ મને દીધી હોત તો સોનાલ ને તો મોઢડે જાય આ દાલડું મારું તો લખે સોનાલ દર્શન તારે કાજ. વાહ વાહ વાહ, વાહ વાહ, વંદનબા. આ સોનભાઈ માની આ વાત અને આ સોનભાઈ માના તો દર્શન આપણે બધાએ કર્યા છે. એ મંદિર પણ આજે વિશ્વ વિખ્યાત છે. અને હમણાં ગયા વખતે માનું જન્મ શતાબ્દી વર્ષ હતું ત્યારે મોદી સાહેબ 12 મિનિટ સુધી વર્ચ્યુઅલી જોડાઈને એમણે આખી ચારણ પરંપરાની વાત કરી. ચારણ પરંપરા શું છે, ચારણ આય પરંપરા શું છે, આ શક્તિ સરસ્વતી અને શક્તિની ઉપાસના એ આપણું ચારણનું ઓળખ છે, એ ચારણત્વ છે, એની વાત માએ કરી. અને મને યાદ આવે છે કે વંદનબા દાત્રાણાથી આવે છે, ગોરવેળા શાખા, અને એ રીતે આપણા આ નાગબાઈમાં પણ એ મોણિયા અને ગોરવેળા સાથે સંકળાયેલા છે. એટલે મોગલમાની વાત કરીએ તો એ પણ ત્યાં ગોરવીમાં અને મોગલ બંને ગોરવેળા. એટલે આ આપણી પરંપરામાં આમ જોઈએ ને બેન નીતિબેન, તો એમ લાગે છે કે આપણે આ બધું કેમ કરી શક્યા છીએ. તો એની પાછળનું એક કારણ એ છે કે આપણને આપણું વિલ પાવર વધારવામાં, આ શ્રદ્ધા વધારવામાં આ બધા જ દેવી તત્વો, કારણ કે એ ક્યાંક આપણી બેન છે, ક્યાંક આપણા માં છે, ક્યાંક આપણા ફૈબા છે, અને એને કારણે આપણું કેમ કે હા આ તો માને જ કહી શકાય ને. હવે તમે જુઓ કે વંદનબા આ આઈમાની પૂજા કેવી રીતે કરે છે, તો સ્તવન દ્વારા એના મનમાં સહજ રીતે આ ભાવ સ્ફુરે છે. એમણે કદાચ કઈ બહુ યુનિવર્સિટી કે કોલેજોનું શિક્ષણ મેળવ્યું નથી, પણ જે હૈયા ઉપલબ્ધ છે એના મનમાં જે ભગવતી જે ભાવ જે ઉર્મી જગાડે છે એ નિત્ય એની સાધના કરે છે. એટલે સવાર સાંજ એનું હરિ સ્મરણ, માતાજીનું સ્મરણ એમના હૈયે અને હોઠે રહે છે. એનું કારણ આપણી આ પરંપરા છે. એટલે ઓલી વાતમાં એમ કહીએ છીએ કે 9 લાખ લુબડિયાળીઓ અમારે ત્યાં અવતાર લીધો છે. તો એ 9 લાખ લુબડિયાળીઓ એટલે કોઈ એક ચારણાઈની વાત નથી. એ આ બધે તમે બધા બેઠા એ પણ એ 9 લાખ લુબડિયાળીનું જ પ્રતિનિધિત્વ કરો છો. એ આપણા માટે અને સમગ્ર સમાજ માટે ગૌરવનો વિષય. હાલમાં કહું ને અંબાદાનભાઈ, તો મને અત્યારે હાલમાં મને મોબાઈલમાં નથી ખબર પડતી, પણ આ માની કૃપા. એટલે હું નાગબાઈ ની વાત આવી એટલે હું નાગબાઈ નો પરિવાર સૌ એટલે માની યાદી કરું. મારી પોતાની બનાવેલી રચના છે. મોણિયા વાળી માવડે મારે યાદજી સુણો નાગબાઈ માડી જરાક ધ્યાન તો ધરો. અમે સોરુડા તમારા, તમે માવડી મારા, તર છોડીને ક્યાં હાલા મારી નાગબાઈ માડી. એ માળે આલે બાઈ એ ખોટ મોટી આઈ, અવતાર લઈને આવજો પાછા નાગબાઈ માડી. વાહ વાહ વંદનબા. અંબાદાનજી, જે રીતે આપણે શક્તિની ઉપાસનાથી શરૂઆત કરીને હવે અંત તરફ વળતા જે રીતે વંદનબાએ ગાયું ને એમના શબ્દો જે હતા કે હિમાળે હાડ ગાળવા, તો આ અંત તરફ આ હિમાળે હાડ ગાળવા એ શું હોય છે, પરંપરા શું છે, એ વિધિ શું છે? બેન, આપણે ત્યાં આત્મા અને પરમાત્માની વાત કરીએ ત્યારે ચારણત્વના સંદર્ભમાં તમે જોશો ને તો આપણે મૃત્યુને તો સહજ ગણ્યું છે, મૃત્યુને મંગલ ગણ્યું છે. અને મૃત્યુના વધામણા કર્યા હોય, મૃત્યુને લાડ લડાવ્યા હોય ને એવા અનેક ચારણ કવિઓ મળે, એવા અનેક ચારણ આઈઓ મળે. એનું કારણ આ છે કે એમણે ક્યારેય દેહની આસક્તિ રાખી જ નથી. તમે એવા પ્રસંગો જુઓ કે જ્યારે કશીક કોઈક એવી આપત્તિ આવી, એનો સીમાડો લોપાય. અને સીમાડો લોપાય એટલે ક્યાંક માણસ વેણ કવેણ ઉચ્ચારી જાય, ક્યારેક વર્તનમાં થોડોક ફેર આવે, ક્યારેક માણસની વૃત્તિ બદલાય. અને આ બદલાતી વૃત્તિ, આ બદલાતી મનોસ્થિતિ એ વખતે
અન્ય લોકો છે એ કદાચ થોડુંક ખમી ખાય, પણ ચારણ છે ને એ તો ચકમક જેવો છે. એમ કહ્યું છે કે ચારણ અને ચકમક તણી ઓછી મજાણે હાથ ટાઢી તોય ચાક લાગે લાગે. એ ગમે ત્યારે એ બિલકુલ સૌમ્ય. અને એનું કારણ એ પણ હોય કે આપણે ભગવાન શિવનું સંતાન છે. શિવ થી સૌમ્ય કોણ તમને મળે? એને તો ભોળોનાથ કહ્યો છે. પણ એ જ શિવ જયારે એ સહારનું તાંડવ નૃત્ય કરે ત્યારે, અને બીજી તરફ આપણે નાગકુળના પંડિત છીએ. એટલે એમ કહેવાયું છે કે મહેશ ડાડો અને શેષ નાનો. અને શેષ નાનો હોય તો આ નાગકુળની ભાણેજો બધી નાની નાની નાગણીઓ જ છે. ભલે ને વેચની હોય પણ એ નાનું તો નાગનું બચ્ચું. એમ એને જરાક ચેલેન્જ થાય. તમે જો વાત્સલ્યનો આમ સીમાડો તમે હું આમ ઉદાહરણો આપું ને તો આપણને એમ થાય કે આનાથી પરાકાષ્ઠા કઈ હોય. તમે જુઓ કે આ જેતભાઈ, હા વાલોવડ, હવે આ જેતભાઈ માં આમ એમ એનું આખા વર્ણનમાં તો ક્યાં જઈએ, પણ પરિસ્થિતિ એવી કે એક વ્યક્તિ ભાણેજ અને એના મનમાં થોડોક વિકારનો ભાવ આવ્યો, એટલે માના બેડા ઉપર પાણી થી આવતા હતા તો પાણીના એ બેડા ઉપર એને ગિલોલ થી કાંકરી ફેંકી. માની ભ્રુકુટી બદલાય, પણ એને એમ કે જો ભૂલ થઈ હોય ને તો વાંધો નહીં. ફરી વખત ગયા અને ફરી વખત એને પાછા વળ્યા ત્યારે કહ્યું હવે કોઈ મારી ભેગા અને એકલા જ. અને જ્યાં એની દ્રષ્ટિ પડી ત્યાં સામે વિકાર હતો એટલે એની આંખોને રતન ગયા. આંખોના રતન ગયા એટલું ને એ વિવાદ વધ્યો. ત્યારે માતાજી ત્યાં સુધી કહ્યું કે હવે આ વાલોવડના સીમાડામાં મહિડા જે રાજવી હતા એ મહિડો રહી ન શકે. અને બેન આજની તારીખે એ વાલોવડના સીમાડામાં કોઈ મહિડાનું રાજ્ય તો ગયું પણ આજની તારીખે રહી શકતા નથી. મહિડા શાખાના હા ક્ષત્રિય. બીજું કે આ આંબો એટલે આંબો નહીં, ઈંટ નહીં. અને આજે તમે આમ જાઓ ને તો વાલોવડ ની આસપાસના સીમાડાઓમાં તો બધે એક ચડોતરમાં ખૂબ કેરીઓ થાય, પણ ત્યાં વાલોવડના સીમાડામાં આજે આંબો નથી, ત્યાં ઈંટનું પાકું મકાન નથી. હવે આ લોકો બનાવે તોય પેલો થર તો માટીનો જ મૂકવો પડે આજની તારીખે. આટલા સમય પછી હાજરા હજુ છે. અને હવે તમે જુઓ કે એમ કહ્યું કે અહીંયા તમારો વંશ નહીં રહી. એ નો એક બાળક એ પોતાના મોસાળમાં રાજપૂતાણીઓએ જે કર્યું છે ને એ પાછું રાજપૂતોથી તો ખૂબ સવાયું. એટલે એ કહ્યું કે ભાઈ આ દીકરો આ થયું, આટલું ભૂલ થઈ છે. એટલે કે બરોબર, પણ હવે માં બીજો તો કોઈ ઉપાય જ નથી. એટલે આવ્યા અને એક દિવસ માતાજી પોતાના વાછરુને ગાયો લઈને નીકળ્યા. એટલે બાળકને પગમાં મૂકી દીધું. બાળક રડવા લાગ્યું એટલે માએ તેડી લીધો. તને બેટા ખમા ખમા. હવે ખમા ખમા કહ્યું એટલે દોડીને ખોળો પાથરીને પગે લાગ્યા રાજપૂતાણી. કે શું? તો કે માં મયડો? તો કે હા. તો કે પણ ખમા તો કયું છે, પણ તોય હજી આ સીમાડામાં તો તમે નહીં રહી શકો. જાઓ, તમને ઉમેટાનું રાજ આપું છું. એટલે ઉમેટા જઈને રહ્યા. ત્યાંથી આજે એ લોકો નિવેદ કરવા માટે, માતાજીના નિવેદ કરવા માટે આવે તો ગામનું પાણી પી શકતા નથી. અને આ વાત હું તમને બીજા અનેક ઉદાહરણ આપી શકું બેન. એ પરિસ્થિતિ એ છે કે જયારે ક્યાંક આ પેલું થયું ત્યારે અને આ ચેલેન્જ આવી ત્યારે માતાજીએ શું કર્યું? સૌથી પહેલા પોતાની ઓળખ થાય ને પછી પોતાનું દેહ ચરી. એટલે જો આ જીવને 14-15 વર્ષની વયે એમણે પોતે ખોડલમાં હોય નાગબાઈ, એટલે નાગબાઈ શેણબાઈ એ હિમાલય હાટ જઈને કાઢે. એટલા માટે કે હવે આ દેહ છે એ દેહને મારે ત્યજી દેવો છે. દીકરી વેદા ગોરેવાળાની દીકરી. અને આખી વાતને પણ ક્યાં કહીએ, પણ શેણબાઈ માં એ બ્રહ્મચારીણી હિમાલયમાં જઈને જયારે એને આરાધના કરીએ છે એ હવે લોકો સમજ્યા વગર જે વાતો કરે એનો કોઈ અર્થ નથી. પણ શાસ્ત્રો એમ કહે છે, આ સોનબાઈ માં એમ કહેતા હતા, અને વેદા ગોરેવાળા એના સીધી લીટીના વંશજો એમ કહે છે કે ભાઈ આ કોઈ પ્રેમ કથા જ નહોતી, એ પાછળથી જોડવામાં આવી છે. મૂળ વાત તો દીકરી છે એ
અધ્યાત્મના માર્ગે જવું છે એને પિતાને કહેલું અને પિતાએ વચન આપેલું બેટા હું તારું વચન પાળીશ. એ કારણે આખી વાતને પછી લોકોએ પણ એ હિમાલય હાટ જઈને ગાળ્યા. અને કારગિલ પાસે આજે પણ માનું મંદિર છે, ત્યાં આજે એ દેવી તરીકે પૂજાય છે. અને રસ્તામાં 50 જગ્યાએ એના જ્યાં જ્યાં રોકાણ થયું છે ત્યાં આજે જોધપુર પાસે જુડિયા ગામ છે, જુડિયામાં લાળસ શાખાનો ચારડો છે બેન, ત્યાં માતાજી નિવાસ કરેલો. અને નિવાસ કર્યો ત્યારે રાત્રે બધા બહેનો મળવા આવ્યા, સવારે માં આગળ પ્રવાસ કરવાના હતા. તો બધાએ કહ્યું કે માં કૃપા કરો ને. કે શું? તો માં પાણી બહુ તકલીફ છે. બેટા પાણીનો તો આ કૂવો છે ને? તો માં કૂવો છે પણ પાણી છે પણ એ ખારું છે. આમાં એ કહ્યું કે ના ન હોય ખારું, લાવો. એટલે પાણી સીંચ્યું અને માતાજી એમાંથી એક અંજલી ભરીને એનું પાન કર્યું અને એને કહ્યું જો આ પાણી તો મીઠું જ છે. આજે બેન 700 વર્ષે એ કૂવો હૈયાત છે અને એ કૂવામાં આજે મીઠું પાણી છે. આજે ત્યાં શેણવાયાનું મંદિર ત્યાં છે. અહીંયા તમે જાઓ ને તો શેણિયા ગમારા છે અને એને વરદાન આપ્યું. 60 વર્ષનો વૃદ્ધ માણસ રાત રોકાયા કે માં નિસંતાન છું, અને પરણું બંધાયું. અને એમાં આજે શેણિયા ગમારા તરીકે ઓળખાતા અનેક પરિવારો છે અને અમદાવાદમાં એ બધા રહે છે. ત્યાં પણ શરણભાઈ માનું મંદિર છે. આવા તો અનેક કેટલા પરચાઓની વાત. અંબાદાનભાઈ, આ વાત આવી એટલે જે તે સમયે માં શેણી વિજાણન નું પિક્ચર આવ્યું હતું ત્યારે સત્ય ઘટના અમારી ગોરવિયાળી ગામ આખો વડલો માનો આમ બળીને ખાક થઈ ગયો હતો. આ માનો હમણાંનો જ આ પરચો છે. તો બેન હું એ પાછો ત્યાં મારા માસીબા ગોરવિયાળી છે, ઉમેદબા બેન મારા માસીબા થાય એટલે હું પણ ત્યાં ખૂબ રોકાયો છું. વડલાના પણ દર્શન કર્યા છે, મંદિરના મોગલમાના દર્શન કર્યા છે. અને મને બરોબર યાદ છે કે એ વખતે તો આ સોનભાઈમાં અને પિંગળસિંહ બાપુ ને એ બધા હૈયા હતા અને એમણે ખૂબ વિરોધ કરીને સમજાવેલું કે ભાઈ તમે આ ખોટી વાત છે આ રહેવાની. એટલે સાચી વાતને સમજવી, એ પરંપરાને ઉજાગર કરવી અને એ પરંપરા નું જતન થાય એવા પ્રયાસો આપણે. જેતબાઈ માની વાત કરી એ વિશે હું એક કડી ગાઉં. એ વાડે પાસે વાગના જેવી જે તલતન કેવડી કેવી રે જે તાન કેવડી કેવી રે માન મહિડાને મારવા માંડી તે લાંબા કર્યા બે મહિડો મારીન રાજ્યો થાય પાન રયાત રાજી થઈ. વાહ વાહ. અને આ જ રીતે તમે જો બેન આ વરુડી લા નવગણ એના ભાલે બેઠી. અને મને આ વાત કહેતા એમ એટલા માટે આનંદ થાય છે કે મેં આ ઉપેન્દ્રભાઈ પાસે એના મુખે સાંભળેલી વાત. એમાં વિશે આપણે બધાએ તો ખૂબ સાંભળ્યું પણ આ ઉપેન્દ્રભાઈ એના અનુભવની વાત કરી. આ જ વાત પછી ભીખુદાનભાઈએ, માયાભાઈ બધાએ પેલી આકાશવાણી ઉપર કે દૂરદર્શનમાં કે ક્યાંક વિડીયો ચેનલમાં પણ વાત કરી. એટલે સીધી તમને એના એવિડન્સ સાથે મળે. એ કહે છે કે જયારે રાવ નવગણ પિક્ચર ઉતરતું હતું એ વખતે આ દરિયાકાંઠે આ જાહલની સહાય જવાની વાત અને પિક્ચરમાં આજથી માનો કે 30 વર્ષ પહેલાની કે 35 વર્ષ પહેલાની વાત હોય. એટલે એ વખતે ટેકનોલોજી એટલી અપ નહોતી કે નવગણ ને ભાલે આવીને વરુડી બેસે તો એ કાળી દેવચકલી આવીને બેસાડવી કેવી રીતે. અને એ લોકોને ચિંતા. એમણે ઉપેન્દ્રભાઈ ને કહ્યું પેલા કે કઈક પ્રયત્ન કરી. ઉપેન્દ્રભાઈ કે ના એ નહીં. અને હું સ્તવન કરું, પ્રાર્થના કરું, 2 દિવસ માતાજીની આરાધના કરું પણ એ ભાલે આવીને બેસે. અને જો એ ભાલે આવીને નહીં બેસે ને તો હું જીવનમાં ક્યારેય ફરી વખત પિક્ચરમાં ભાગ નહીં લઉં. અને બેન કહે છે કે 3 દિવસની સાધના પછી એ ઘોડા ઉપર બેઠા અને આકાશ સામે ભાલું કર્યું આ વરુડીનું નામ લઈને અને
કાળી દેવ ચકલી આવીને બેઠી એમ એ લોકોના મુખે આપણે સાંભળ્યું. આપણે કહ્યું નથી, પણ એ આ લોકો, અને ઉપેન્દ્રભાઈ જેવો માણસ આટલી વાત એ હૃદયના સાચા ઉદ્ગારથી જ કરી શકે. અને એ ભીખુદાનભાઈ, માયાભાઈ, આ બધા પણ, અને આ ઉપરાંત એ વખતે જયારે પિક્ચર બન્યું ત્યારે અનેક લોકો હાજર હતા. એ બધાએ પણ આ જોયું. એટલે માતાજીના જે કેટલીક બાબતો એવી છે કે જે દુનિયાવી દ્રષ્ટિએ ન સમજાય, પણ એનાથી પર છે એ ભગવતી. અને એ ભગવતી આપણા સૌના હૃદયમાં બેસીને આપણને આ માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે કે આપણે આરાધના કરવી હોય તો આની આરાધના કરાય, ઉપાસના કરવી હોય તો આની કરાય. આપણે કોનું સંતાન છીએ, અને આપણે કોનું સંતાન છીએ હું એમ કહું છું ત્યારે માત્ર એક ચારણ જ્ઞાતિ માટે હું નથી કહેતો. આ 18 આલમના સૌ લોકો એ ભગવતીની આરાધના કરે, શક્તિની આરાધના કરે, શક્તિની ઉપાસના કરે, ત્યારે એ શક્તિના ઉપાસક તરીકે એને એ બહુ જ સમજપૂર્વક એ વિવેક જાળવવો જોઈએ કે આપણે કોનું સંતાન છીએ, આપણે કોની આરાધના કરીએ છીએ, એ આરાધના, એ અનુષ્ઠાન, એની પવિત્રતા શું છે. અને એ જો આપણે એટલું ધ્યાન રાખીએ તો મને લાગે છે કે એ 9 લાખ લુગડીયાળીઓ સદાય આપણા ઉપર આશીર્વાદ વરસાવશે, આશીર્વાદની અમી વર્ષા થતી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે સૌ ભગવતીના આ 9 લાખ નોરતાના આ પ્રથમ એપિસોડમાં એ વાતને વધાવીએ, અને મને લાગે છે કે આ વાત સૌના હૃદય સુધી પહોંચે તો આપણે અહીંયા કરેલું કામ પણ સાર્થક થશે. 100%. અને અંત તરફ આપણે આગળ વધીએ એ પહેલા વંદનબા એક અંતિમ વખત આપની પાસે ફરી વાર આવવું છે. નવરે દિવસના માના તારે માં ઇનોરતા માં રમશે નવે લાખ જો રમશે નવે લાખ મળી નવરે દિવસ ના માના તારે માં પેલે નોરતે માં મોગલ આવશે રે માં મારી મોગલ માને મારી નાગબાઈ માનો સાથ જો ગરબે રમવા માના ગલ આવશે રે માં. વાહ વાહ વાહ. આજથી શરૂ થતા પવિત્ર નોરતા, અને નોરતામાં 9 દિવસ માતાજી જગદંબાઓ રમવા આવશે. અને અમારો જે આ એક પ્રયત્ન છે કે ખરેખર નવરાત્રીનું શું મહત્વ છે, માતાજી શક્તિ, એની શક્તિની ઉપાસનાનું શું મહત્વ છે, અને એને કેવી રીતે કરવી, એના માટે અમે નવરાત્રીના 9 દિવસ માટે આ એક સ્પેશિયલ એપિસોડ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. અને આપને અમારી આ ચર્ચા, અમારી આ પહેલ કેવી લાગી છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ અને આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.